રામ વનમાં ગયા, 5 દિવસ વ્યતીત થયા, 6ઠો દિવસ હતો. 6ઠા દિવસે કૌશલ્યાએ દશરથને એટલું કીધું કે એ કૈકેયીને આધીન થઈ તમે મારા રામને વનવાસ દીધો. મહેલમાં રહેનારા વનમાં કઈ રીતે રહેશે, તમને કંઈ વિચાર ન આવ્યો? એક કૈકેયીમાં આસક્ત થઈને મારા રામને તમે વનવાસ દીધો. અને ત્યારે દશરથ રાજા 2 હાથ જોડીને કહે છે કે દેવી, વાગ્યા ઉપર તમે મીઠું ન ભભરાવો. દેવી, મને ગમ્યું નથી રામને વનવાસ દેવાનું, પણ દેવી 6ઠા દિવસની રાત હતી અને દશરથ કૌશલ્યાને કહે છે કે દેવી, આ જે કંઈ આજ હું દુઃખી છું, તમે દુઃખી છો, આ બધાનું કારણ મારી જુવાનીમાં કરેલું પાપ છે. હું દુઃખી, તું દુઃખી, આખી અયોધ્યા નગરી દુઃખી, એનું કારણ મારું પાપ કર્મ છે. અને પછી જે એણે વાત કરીને આખી ભાઈ કે હું યુવાની અવસ્થામાં યુવરાજ હતો અને હું ત્યારે શબ્દવેધી ખ્યાતિ પામેલો. શબ્દને આધારે બાણ મારી દઉં, નિશાન જોવાની જરૂર નહીં, શબ્દ સંભળાઈને બાણ મારું, મારું નિશાન ન ચૂકાય, આવો શબ્દવેધી બાણાવાળી હતો. એક દિવસ ચોમાસાનો સમય હતો અને હું વર્ષા ઋતુમાં શિકાર ખેલવા ગયેલો. સરયુ નદીને સામે કાંઠે અવાજ આવ્યો ને મેં અવાજને આધારે બાણ માર્યું. મને એમ કે કોઈ મૃગ પાણી પીવા આવ્યું અને એ બાણ એક તપસ્વીને લાગ્યું. એ તપસ્વી એટલે શ્રવણ. અને જ્યારે હું એની પાસે ગયો અને ત્યારે એ તપસ્વી મને એટલું કહ્યું, મેં શું અપરાધ કર્યો તો તે તમે મને બાણ માર્યું? મને મારી અને તમે મારા અંધ માતા પિતાનો એક આધાર હું હતો, એ આધાર પણ તમે છીનવી લીધો. હવે મને બાણથી પીડા થાય છે, તમે આ મારું બાણ બારું કાઢી દો. દશરથ કે મેં બાણ બારું કાઢી દીધું. અને ત્યારે તપસ્વી મને એટલું કીધું કે તમે જ જઈને આ સમાચાર મારા માતા પિતાને આપો કે મેં આવી રીતે મારાથી બાણ વાગી ગયું છે, નહીતર મારા માતા પિતા જે છે એનો ક્રોધ તમને ભસ્મ કરી નાખશે. એ બી તપસ્વી છે. દશરથ કૌશલ્યાને કે મેં એના માતા પિતા પાસે જઈને મારો અપરાધ કહી દીધો, મારાથી આવો અપરાધ થયો છે, તમારા દીકરાને બાણ મરાઈ ગયું છે. એના માતા પિતાએ મને કહ્યું કે અમને એમની પાસે લઈ જાઓ. એના માતા પિતાએ મને એટલું કીધું કે આ અપરાધ તમે સ્વયં આવીને કહી દીધો એટલે વાંધો નહીં, નહીતર તમારા મસ્તકના 1000 ટુકડા થઈ જાત. અને તમે જે બાણ માર્યું એ જાણી જોઈ નથી માર્યું, અજ્ઞાનતાથી માર્યું છે, એટલે અમે માફ કરી દઈએ છીએ, નહીતર તમારા આખા રઘુકુળનો વિનાશ થઈ જાત. માતા પિતાઓ કહે છે. સમજવાની વાત તો આમાંથી બહુ છે ભાઈ. કોઈ રાજી થાય એવું કામ કરવું ને એ આશીર્વાદને, કોઈ દુઃખી થાય એવું કામ કરવું ને એ હાય ગમે તે દી નડ્યા વિના રહેતી નથી. શરૂઆત તો ઘરેથી જ કરી દેવી. ઘણીવાર મા બાપ સાસુ સસરાને આપણે પીડતા હોય, દુઃખી કરતા હોય, કાંઈક વેણ મારીને કાંઈક બોલી કાઢવીને એનો આત્મા દુખાતો હોય, એ ગમે તે દી નડ્યા વિના રહે નહીં. ઘણીવાર પતિઓ પત્નીઓને ત્રાસ ગુજારતા હોય, મારતા હોય, અપશબ્દો બોલતા હોય, એનો અપમાન કરતા હોય, બિચારી બોલી ન હોય કે કાંઈ, પણ એનો અંતર આત્મા કોચવાય, એ હાય લાગ્યા વિના રહે નહીં. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખીને એમાં પહેલો ઉપદેશ અહિંસાનો આપ્યો. અને અહિંસા એટલે શું? મન કર્મ વચને કોઈને દુખવવા નહીં, એનું નામ અહિંસા છે. દશરથ કહે છે પછી હું એના માતા પિતાને શ્રવણ પાસે લઈ ગયો અને એના માતા પિતાએ શ્રવણનું મસ્તક ખોળામાં લીધું. શ્રવણને આશીર્વાદ દીધો, બેટા તે અમારી બહુ સેવા કરી છે, જા તારી સદગતિ થાય એવો તને આશીર્વાદ દઈએ છે. અને શ્રવણે પોતાનો આત્મા છોડી દીધો, પ્રાણ શરીર છોડી દીધું. અને પછી મને એના માતા પિતાએ એવું કહ્યું કે હવે અમારું બેયનું મૃત્યુ અમારા પુત્રના વિરહમાં થશે, એમ જા દશરથ, તારું મૃત્યુ પણ તારા પુત્રના વિરહમાં થશે. દેવી, આજ એ પાપનું ફળ હું ભોગવી રહ્યો છું. વાલ્મીકી રામાયણ લખે 6ઠા દિવસની રાત્રિએ રામ વનમાં ગયા પછી 6ઠા દિવસની રાત્રિએ
દશરથ રાજાએ પ્રાણ છોડી દીધા છે. અને ભાઈ, આ પ્રાણ છોડાવવામાં નિમિત્ત કોણ બની? એની વાલામાં વાલી પત્ની કૈકેયી. મને તમને મોહ છે કે આ મારા દશરથ રાજાના મૃત્યુમાં બીજું નિમિત્ત કોઈ નથી બન્યું, એની હગી વાલી પત્ની છે. અને એટલા માટે મેં કહ્યું એમ વ્યવહાર બધા કરવા એની ના નહીં, પણ સાથે સાથે ઈશ્વરની ભક્તિ પણ મારે ને તમારે કરવી. કોની કરું હું રાવ, એ કોઈ પારકા નથી. આ કોઈ જેને વેદના થઈ હોય ને ઘરના માણાથી, એની આ પંક્તિ છે, શેર છે, બહુ સરસ મજાનો. કોની કરું હું રાવ, એ કોઈ પારકા નથી. જેણે કર્યા છે ઘાવ, એ કોઈ પારકા નથી. કોની કરું હું રાવ, એ કોઈ પારકા નથી. જેણે કર્યા છે ઘાવ, એ કોઈ પારકા. દશરથ બોલીએ કે ને આજે મને ઘા કોણે કર્યા? મારી વાલામાં વાલી પત્ની કૈકેયીએ. કેવા વેણ માર્યા. દશરથ રાજા કે કૈકેયી તારો ભરતજી ભલે ને ગાદી આવે, પણ વન નો દે મારા રામને. કેટલી વિનંતી કરી, તારે જોઈ તે બીજું વરદાન માગી લે. અને ત્યારે કૈકેયી શું કે? તમને એમ હતું કે કૈકેયી વચનમાં શેવડો ને ચવાણું માગશે? કે વચન દેતા પહેલા વિચાર કરવો જોઈએ. આમ બોલ્યો. તમને એમ હતું કે આ કૈકેયી આ વચનમાં વરદાનમાં ચવાણું ને શેવડો માંગશે? કે કેવા આમ કહેવાય ને કે વૃક્ષનું મૂળિયું કપાઈ ગયું હોય, પડ્યું હોય ને, એમ દશરથ રાજા ભૂમિ ઉપર પીડ્યા હતા. એક વાર પણ કૈકેયીએ ઊભા નથી કર્યા. રામાયણમાં લખ્યું છે કે જ્યારે દશરથ રાજાનું મૃત્યુ થતું હતું ને, ત્યારે દશરથ રાજાએ કીધું હતું કે મારા શબને કૈકેયીને અડવા ન દેતા. અડવા ન દેતા. મેં એક પ્રસંગ સાંભળેલો છે, બનેલી ઘટના છે. 2 દીકરા એના મા બાપને હાંચવા નહીં, અને એના મા બાપ શોકમાં ને શોકમાં. અમુક સ્વમાની માણસો હોય, અમુક પાત્રોની આપણને ખબર પડી જવી જોઈએ. અમુક વ્યક્તિ કેવા હોય? સ્વમાની હોય. એને એનું સ્વમાન ઘસાય ને ઘવાય ને ભાઈ, એને એનું દુઃખ બહુ લાગે. કારણ કે આખું મોભાવર જીવન જીવા હોય, અને પછી છોકરાઓ કાંઈ પૂછે ને એને અડધૂત કરે, એ માણાને એનો આઘાત લાગે ને, એ મૃત્યુ સમાન હોય. 2 દીકરાઓ અને મા બાપને હાંચવા નહીં, રાખ્યા નહીં, અને એના માતા પિતાઓ પછી સુઈસાઈડ કરીને મૃત્યુ પામ્યા. અને આત્મઘાત કરીને મરતા પહેલાં સુઈસાઈડ નોટમાં એના બાપા લખતા ગયેલા કે મારા શબને મારા છોકરાને હાથ પણ ન અડાડવા દેતા. અને પછી એમ કહેવાય છે કે એની દીકરી એક હતી સાસરે ગયેલી. એ દીકરી સાસરેથી આવી અગ્નિ સંસ્કાર કરવા માટે, અને જ્યારે એના 2 દીકરાઓ પછી અગ્નિ સંસ્કારમાં તો આવવું પડે, આવ્યા જ્યારે અગ્નિદાહ દેવા જાય, દીકરીએ ના પાડી, બેને ના પાડી દીધી. બાપાની છેલ્લી ઈચ્છા આ હતી, તમે હાથ ન અડાડતા, અગ્નિદાહ હું આપીશ. એ ઘરના તેદી બાપાને એમ થાય કે મેં આ આખી જિંદગી કોની માટે હું કમાણો? મેં આ કોની માટે પાપ કર્યા? કોની માટે આ હાચા ખોટા કર્યા? કોની માટે આ કાળા ધોળા કર્યા? દગાદુગી કર્યા? આ પાપના પોટલા મેં કોની માટે બાંધ્યા? છોકરાઓ માટે ને. એ છોકરા તો આજ રાખતા નથી. તેદી જો ઈ બાપા જો અટાણે અહીંયા બેઠા હોય ને, મારી કથા એને આમ ગળામાં આમ શીરો ઉતરે ને એમ હેઠી ઉતરી જાય. ને વાત તો રાઈટ છે.